ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવા ટોપિક તરફ આગળ વધવાનું છે. ટોપિકનું નામ છે સીઈ પરિપથની આઉટપુટ અને ઇનપુટ લાક્ષણિકતા. મિત્રો ગયા લેક્ચરમાં આપણે ટ્રાન્ઝિસ્ટર વિશે અભ્યાસ કર્યો હતો. એનપીએન ટ્રાન્ઝિસ્ટર, પીએનપી ટ્રાન્ઝિસ્ટર, કોમન બેઝ, કોમન એમીટર. કોમન એમીટર કોને કહેવાય? તો એમીટરની કોમન રાખીએ એટલે આપણે એને કોમન એમીટર કહીએ છીએ. જેમ કે અહીંયા આપણે કોમન એમીટરને જો ગ્રાઉન્ડ કરેલું છે એટલે મિત્રો એને આપણે શું કહેશું? કોમન એમીટર. તો કોમન એમીટર સીઈ પરિપથની આપણે આઉટપુટ અને ઇનપુટ લાક્ષણિકતાનો અભ્યાસ કરવાનો છે. મોટે ભાગે આપણે સીઈ પરિપથનો ઉપયોગ થશે અને ઈ પરિપથ મેં અહીંયા દોરેલો છે. મિત્રો આપણે વીવીવી બેટરી વડે આ પરિપથને ફોરવર્ડ બાયસ આપવાનું કામ કરશું અને વીસીસી બેટરી વડે આ પરિપથને આપણે રિવર્સ બાયસ આપવાનું કામ કરવાનું છે. એની આઉટપુટ અને ઇનપુટ લાક્ષણિકતાના વક્રો મેં અહીંયા દોરેલા છે જે પીએન જંકશન ડાયોડ જેવા સેમ ટુ સેમ લાગે આપણને. ઇનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા પીએન જંકશનની આપણને ખબર છે. પીએન જંકશનની ઇનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા આ રીતે છે. ઇનપુટ લાક્ષણિકતામાં ગ્રાફ આ રીતે છે અને આઉટપુટ લાક્ષણિકતામાં ગ્રાફ આ રીતે છે. ઓકે, તો એના જેવી જ લાક્ષણિકતા ધરાવે છે સીઈ પરિપથ. એમસીક્યુ માટે ઉપયોગી છે, થોડું ધ્યાન રાખવું. ઓકે, હવે આપણે આગળ વધીએ. આ ગ્રાફ દોરવામાં કઈ રીતે આવે છે? આનો પ્રેક્ટિકલ પણ આવે છે મિત્રો, પણ પ્રેક્ટિકલમાં જે પરિપથ હોય છે એ દોરવાનો હોય છે આપણે, પણ જોડવાનો નથી હોતો કારણ કે અંદર બધું જ આપેલું હોય છે. બસ ખાલી આપણે શું કરશે, સપોઝ કે હું એમ કહું કે અહીંયા વીબીવી બેટરી હોય તો અહીંયા બે નોબ જોડી દેવાના. અહીંયા વીબીવી બેટરી છે કે જે બેઝ અને એમીટર વચ્ચેની બેટરી છે, બરાબર, એને એક ઉર્જા પૂરી પાડે છે. અહીંયા વીસીઈ બેટરી કલેક્ટર એમીટર એટલે કે આ વિભાગને ઉર્જા પૂરી પાડે છે એવી એક્સ્ટ્રા બેટરી અહીંયા છે. આ જે છે ઈ ટ્રાન્ઝિસ્ટરને કાર્યરત કરવા માટે આપણે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ આપીએ છીએ મિત્રો. ઓકે, હવે આપણે આગળ વધીએ. હવે પ્રેક્ટિકલમાં કરવાનું છે શું? આ એક પ્રકારનો પ્રેક્ટિકલ જ છે એવું સમજી લેજો. આ પરિપથ મેં જોડેલો છે. ઓકે, તો સૌથી પહેલા આપણે ઇનપુટ લાક્ષણિકતાની વાત કરીએ. તો પીએન જંકશનમાં શું હતું કે આપણે વોલ્ટેજ વધારીએ તો શરૂઆતમાં કોઈ પણ પ્રકારનો પ્રવાહ આપણને મળે નહીં. પછી ધીમે ધીમે હજી પણ વોલ્ટેજ વધારીએ, એવા 5-6 સપોઝ કે આપણે 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ, 4 વોલ્ટ, 5 વોલ્ટ સુધી લઈ જઈએ, પછી અચાનક પ્રવાહમાં વધારો થાય છે. તો એવી જ લાક્ષણિકતા અહીંયા દર્શાવી છે. ઓકે, ચલો હવે આપણે શરૂઆત કરીએ. મિત્રો આપણે ઇનપુટ લાક્ષણિકતા આ વિભાગ છે, આના બે ભાગ પડે. આમ જોવા જાવ ને મિત્રો, આના બે ભાગ પડે છે. આ જે ભાગ છે એને ઇનપુટ કહેવાય અને આ જે ભાગ છે એને આપણે આઉટપુટ કહેશું. ઓકે, એટલે ઇનપુટ અને આઉટપુટ બંને લાક્ષણિકતા છે. હવે ઇનપુટ લાક્ષણિકતામાં આપણે આગળ વધીએ તો ઇનપુટ લાક્ષણિકતામાં VCE બરાબર 2 વોલ્ટ જેટલું અચળ રાખવામાં આવે છે. એટલે અચળ રાખીને જો VBE બદલવામાં આવે તો વોલ્ટેજ બદલાય છે તો એનો પ્રવાહ પણ બદલાશે એટલે IB પણ બદલાય છે. એટલે IB માં થતો ફેરફાર ડેલ્ટા IB કહી શકીએ, વોલ્ટેજમાં થતો ફેરફાર ડેલ્ટા VBE કહી શકીએ. આ સમયે આપણે આઉટપુટ વોલ્ટેજ છે એને આપણે અચળ રાખવાનો છે. એને અચળ રાખીને એમાં એવું હોય કે તમને છે ને ઘણી આપણે સર્કિટ તમે જોડો ને તો એમાં ઇનપુટ આઉટપુટ બધી જ વસ્તુ તમને લખેલી જ હશે, બધી વસ્તુ તમને આપેલી હશે. હું પ્રેક્ટિકલનો લેક્ચર તમને વિડિયો મોકલીશ, એ વિડિયો તમારે જોવાનો છે અને એ વિડિયો દ્વારા તમને ખબર પડશે પ્રેક્ટિકલ કેમ કરવામાં આવે છે. તો અહીંયા
VCE એટલે કલેક્ટર એમિટર વોલ્ટેજ ને હું 2 વોલ્ટેજ સેટ કરી નાખું, એને પછી આપણે અડવાનું નહીં. VBE ને બદલતા જાઓ અને IB માપતા જાઓ. ઓકે, તો એના 5-6 રીડિંગ લેવાના. ઓકે, તો અહીંયા આપણને ગ્રાફ કંઈક આવો મળે છે. VCE બરાબર 2 વોલ્ટ. ત્યાર પછી હવે હું VCE બરાબર શું કરીશ? 10 વોલ્ટ કરીશ, તો મને આ ગ્રાફ મળશે. ઓકે, અહીંયા તમે બે બિંદુ પસંદ કરી લ્યો, જે તમને ડેલ્ટા IB આપે છે એને અનુરૂપ અહીંયા ડેલ્ટા VBE આપે છે. ઓકે મિત્રો, તો બહુ સિમ્પલ ગ્રાફ થઈ ગયો. શું કરવાનું છે તમારે? VCE બેટરી છે એને 2 વોલ્ટેજ સેટ કરી નાખી, બસ એને અડવાનું નહીં. પછી VBE બેટરીને ફેરવતા જાઓ અને પ્રવાહ માપતા જાઓ, એટલે શરૂઆતમાં પ્રવાહ તમને 0 મળશે ને પ્રવાહમાં પછી અચાનક વધારો થાય છે, જે ઇનપુટ લાક્ષણિકતા કહેવાય. અને ઇનપુટ લાક્ષણિકતા માટે ઇનપુટ અવરોધ છે. અચ્છા, R is equal to, આને RI કહેશું, R is equal to V upon I. તો અહીંયા RI is equal to ડેલ્ટા VBE, ઇનપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર અને ઇનપુટ પ્રવાહમાં થતા ફેરફારના ગુણોત્તરને ઇનપુટ અવરોધ કહેવામાં આવે છે. અને આ સમયે આપણે VCE કેવું રાખ્યું છે? અચળ. આને સફિક્સમાં લખવાનું છે મિત્રો. આ આપણને ઇનપુટ લાક્ષણિકતાની યાદ દેવડાવે છે. ઓકે મિત્રો, યસ, થોડું ભેગું લખું છું કારણ કે આપણે જગ્યાનો અભાવ છે. આગળ જોઈએ હવે આપણે આઉટપુટ લાક્ષણિકતાની વાત કરીએ. આઉટપુટ લાક્ષણિકતા મિત્રો, તો આઉટપુટ લાક્ષણિકતામાં IC વર્સિસ VCE નો ગ્રાફ છે. આઉટપુટ પ્રવાહ IC અને આઉટપુટ વોલ્ટેજ VC. એમાં શું કરવું આપણે? તો એમાં અહીંયા હું લખું છું IB બરાબર 20 માઇક્રો એમ્પિયર જેટલો અચળ રાખીને IB ને આપણે અચળ રાખીએ છીએ અને ઈ અચળ રાખવા માટે આપણે VB નો ઉપયોગ કરશું અને એને કેટલા ઉપર સેટ કરશું? એમીટર આપ્યું હોય, એમીટરમાં આપણે VB બદલીએ અને 20 માઇક્રો એમ્પિયર આવે એટલે VB ને છોડી દેવાનું, 20 માઇક્રો એમ્પિયર સેટ થઈ જશે. પછી આપણે આઉટપુટમાં જોવાનું છે, એટલે IB બરાબર 20 માઇક્રો એમ્પિયર જેટલો અચળ રાખીને બદલવાનું છે શું? VCE ને બદલો એટલે IC પણ બદલાય. ઓકે મિત્રો, એટલે આપણો મેઈન હેતુ શું છે? આપણે IC મેળવવાનો છે. IC ના જુદા જુદા એના સ્વભાવની વાત કરવાની છે. એટલે અહીંયા IB બરાબર 20 માઇક્રો એમ્પિયર તમને આ રીતે ગ્રાફ મળે. પછી તમે આનું પુનરાવર્તન કરો. અહીંયા પણ આપણે કેમ 2 વોલ્ટ અને 10 વોલ્ટ માટે કામ કર્યું છે, એમ અહીંયા આપણે પુનરાવર્તન કરીએ તો 20 માઇક્રો એમ્પિયર પછી 40 લેજો, પછી IB બરાબર 60 લેજો, 80 લેજો, 100 લેજો, એમ ગ્રાફ છે એ ઢળતો જાય છે. અને RI, અચ્છા RI એટલે આઉટપુટ ઇનપુટ અવરોધ છે. RO બરાબર આઉટપુટ અવરોધ. હવે તમે જ મને કહો કે હું અહીંયા શું લખું? તમને બધાને આવડે છે. આઉટપુટમાં અચ્છા અવરોધ બરાબર વોલ્ટેજના છેદમાં પ્રવાહ આવશે, આ ફાઇનલ વસ્તુ છે. પણ આઉટપુટમાં શું છે? VCE વોલ્ટેજ છે, પણ ફેરફાર વાળો લખવાનો હો. આપણે એમાં ફેરફાર કરીએ છીએ અને અપોન ડેલ્ટા શું થશે? IC એટ ધ કોન્સ્ટન્ટ IB બરાબર અચળ. થોડું અક્ષર નાના આવે છે, એડજસ્ટમેન્ટ કરજો. હું બોલું છું એના ઉપર ધ્યાન દેજો. IB બરાબર અચળ. તો ઓકે મિત્રો, આ થઈ ગઈ ઇનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા. હવે કેટલીક આપણે સરસ મજાની વાતો કરીએ. તમને એમ લાગતું છે કે સાહેબ આ લેક્ચરની વચ્ચે વાતો, પણ વાતો એટલે આપણે આને રિલેટેડ વાતો કરવાની છે, MCQ માટે ઉપયોગી વાત કરવાની છે. પહેલી વાત એ હારે હારે નોટ ડાઉન કરતા જજો, હું અહીંયા લખીશ નહીં. RI છે ઇનપુટ અવરોધ, એ કિલો ઓહમ ના ક્રમનો હોય છે, યાદ રાખજો. RI ઇનપુટ અવરોધ કેવો હોય છે? ઓછો હોય છે, કિલો ઓહમ ના ક્રમ. જ્યારે R0 છે
એ આપણને 50 કિલો ઓહમ અને 100 કિલો ઓહમ ની વચ્ચેનો જ હોય છે, બરાબર. R0 ઇઝ ઇક્વલ ટુ શું મળે છે આપણને? 50 કિલો ઓહમ અને 100 કિલો ઓહમ. આ નોટ ડાઉન કરી લીધું. બીજી વસ્તુ, આઉટપુટ લાક્ષણિકતાના મધ્ય ભાગ એટલે આપણે અહીંયા આ મધ્ય ભાગને લઈ લઈએ. ઈ મધ્ય ભાગને કાર્યશીલ વિસ્તાર કહેવામાં આવે છે. આઉટપુટ ગ્રાફના મધ્ય ભાગને, ગ્રાફને આપણે આ રીતે લઈ લઈએ, એના મધ્ય ભાગને એના કાર્યશીલ વિસ્તાર કહેવામાં આવે છે. અને મિત્રો, આ કાર્યશીલ વિસ્તારનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર ઉપયોગ કરવા માટે થાય છે. એટલે કે કાર્યશીલ વિસ્તારનો જે ઉપયોગ છે એનો આપણે એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ થાય. હવે થોડી વાત આપણે એમ્પ્લીફાયર ની કરી નાખીએ. વોટ ઇઝ એમ્પ્લીફાયર? આમ નામ તો સાંભળ્યું છે તમે, સોંગ એ આવે છે મેરા એમ્પ્લીફાયર. તો આ સોંગ ને અનુરૂપ હું તમને વાત કરું. સોંગ ની વાત નથી કરતો હું, આ ભણવાની વાત કરું છું, એટલે બહુ રાજી ન થાવ પાછા. ઓકે, એમ્પ્લીફાયર શું કામ કરે મિત્રો? મેં તમને આની પહેલા પણ એક ઉદાહરણ દીધું છે કે હું માઇક, આપણે ક્લાસમાં માઇક પહેરીએ છીએ, અહીંયા એક ડબલું હોય છે જે શું કરે છે, એને વિદ્યુત ચુંબકીય તરંગમાં રૂપાંતરિત કરે છે. અને ઈ સિગ્નલને ક્યાં પહોંચાડે છે? સામેની બાજુ જે એમ્પ્લીફાયર, કાળા કલરનું મોટું બોક્સ હોય છે ને, એને એમ્પ્લીફાયર કહેવામાં આવે છે. ઈ શું કરે છે? એ સિગ્નલને, નાના સિગ્નલને મોટા કરે છે. મારો અવાજ, હું તો ધીમેથી બોલતો હોય, હું કઈ રાગડા તાણી ન બોલતો હોય, તો નાના અવાજને શું કરે છે? મોટું કરે છે. સિગ્નલને વિવર્ધિત કરે છે, એવો શબ્દ વાપરવામાં આવે છે. સિગ્નલને વિવર્ધિત કરે છે. તો આ વિવર્ધિત સિગ્નલ એટલે કે નાના સિગ્નલને મોટું કરે છે. હવે મિત્રો, જો હું કોમન બેઝ એમ્પ્લીફાયર વાપરું ને, તો સિગ્નલ મને આ રીતે મળે છે. સીબી માટે સપોઝ કે આ નાનું સિગ્નલ હોય અને અહીંયા એમ્પ્લીફાયર આપણે વાપરીએ છીએ, બરાબર. તો મને આ સિગ્નલ મળે છે આ રીતે, મોટું મળશે. પણ જો હું સીઈ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરું, કોમન એમીટર, તો મને અહીંયા સિગ્નલ આ નાનું હોય છે, એમ્પ્લીફાયરમાંથી પસાર થાય, તો મને આ સિગ્નલ છે ઈ મોટું મળે છે, પણ 180 ડિગ્રીએ ચેન્જ થઈ જાય છે. આ સિગ્નલ 180 ડિગ્રીએ ચેન્જ થઈ જાય છે. ને આપણે અભ્યાસ તો સીઈ નો જ કરવાનો છે, કોમન એમીટર. પણ કોમન બેઝ હોય ને મિત્રો, એમાં 180 એ ચેન્જ નહીં થાય, વિવર્ધિત થશે. વિવર્ધિત બેમાં થશે. તરંગ નાનું છે તો મોટું થઈ જશે બંનેમાં. પણ સીઈ એમ્પ્લીફાયરમાં વિવર્ધિત થાય અને 180 ડિગ્રીએ એને ચેન્જ પણ કરી નાખે છે. આ બંને વચ્ચેનો કળા તફાવત કેટલો થાય? 180. તો યાદ રાખજો મિત્રો, નોટ ડાઉન કરી નાખજો કે સીઈ એમ્પ્લીફાયર એ સિગ્નલને વિવર્ધિત કરે છે અને 180 ડિગ્રીએ ફેરવી નાખે છે, અથવા તો 180 ડિગ્રી જેટલી કળા ચેન્જ થાય છે, કળા તફાવત મળે છે. ઓકે, તો મિત્રો હવે આને નોટ ડાઉન કરી નાખો વ્યવસ્થિત, પોઝ કરીને. હવે આપણે આગળ વધીએ છીએ. અને વ્યવસ્થિત એક વખત રીડ કરી જાઓ. ઓકે,
હવે આપણે ટ્રાન્ઝિસ્ટરના પ્રાંચલની વાત કરીએ. મિત્રો જે પ્રાંચલો છે બરાબર, આ તો ટ્રાન્ઝિસ્ટરના પ્રાંચલો નહીં, સીઈ પરિપથના પ્રાંચલો. અચ્છા, સીઈ પરિપથના પ્રાંચલોની આપણે વાત કરીએ તો એમાં સૌથી પહેલું પ્રાંચલ તો આપણે મેળવી લીધું છે ઇનપુટ અવરોધ Ri ડેલ્ટા VBE અપોન ડેલ્ટા I. બીજું પ્રાંચલ છે એ પણ આપણે મેળવી લીધું છે R0 ડેલ્ટા VCE અપોન ડેલ્ટા IC. ત્રીજું પ્રાંચલ છે એને પ્રવાહ ગેઇન કહેવામાં આવે છે. આ તો આપણે મેળવી ગયા છે. પ્રવાહ ગેઇનને બીટા કહી દઉં. બીટા ડેલ્ટા IC અપોન ડેલ્ટા IB. ઓકે, આપણે લખી શકાય છે બીટા ડેલ્ટા IC અપોન ડેલ્ટા IB. ઓકે, ઇનપુટ પ્રવાહના છેદમાં આઉટપુટ પ્રવાહના છેદમાં ઇનપુટ પ્રવાહ એને પ્રવાહ ગેઇન કહેવામાં આવે છે. આઉટપુટ પ્રવાહ ડેલ્ટા IC અને ઇનપુટ પ્રવાહ ડેલ્ટા IB. ત્યાર પછી ચોથું પ્રાચલ છે ટ્રાન્સ કન્ડક્ટન્સ. આ તમારે ત્રીજા ચેપ્ટરમાં આવી ગયું છે. ત્રીજા ચેપ્ટરમાં ટ્રાન્સ કન્ડક્ટન્સ GM માઇનસ બીટા આવે. આ NPN ટ્રાન્ઝિસ્ટર માટે છે. માઇનસ નિશાની એ 180 ડિગ્રી એ ફેરવે છે ને એટલા માટે અહીંયા માઇનસ મૂકવામાં આવે છે. બીટા બરાબર ડેલ્ટા IC અપોન ડેલ્ટા બીટા ઇન્ટુ RI ની બીટા અપોન RI. ઓકે, તો GM ચલો આની અંદર બીટા બરાબર મૂકી દઈએ ડેલ્ટા IC અપોન ડેલ્ટા IB ડિવાઇડ બાય RI બરાબર ઇનપુટ અવરોધ ડેલ્ટા VBE અપોન ડેલ્ટા I. આ બંનેને કેન્સલ કરી નાખો તો GM ને ટ્રાન્સ કન્ડક્ટન્સ કહેવાય અને માઇનસ ડેલ્ટા IC અપોન ડેલ્ટા VB. અને એનો એકમ છે એ એકમ મોહ થશે. અવરોધનો વ્યસ્ત એનો એકમ શું થશે? મોહ થશે. ઓકે, ચલો મિત્રો, તો આ આપણે આટલું કામ કર્યું. હવે આપણે NPN ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર CE એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરવાનો છે અને એ હવે આપણે જોશું. આ થોડું ઘણું કામ બાકી હતું. ઓકે, એ આપણે કરી નાખીએ. હવે આપણે NPN ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને તૈયાર કરેલા CE એમ્પ્લીફાયર ના પરિપથ દોરવાનું છે અને એને આપણે એમ્પ્લીફાયરની રીતે સમજવાનું છે. કઈ રીતે આ સિગ્નલ ઉલટાઈ જાય છે, કઈ રીતે આ સિગ્નલ વિવર્ધિત થાય છે, એનો આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણે એક નાનું અમથું સિગ્નલ આપીએ છીએ અને અહીંયા આપણને આવું સિગ્નલ મળે છે. ઓકે, તો વિવર્ધિત થયેલું સિગ્નલ મળે છે. અહીંયા લખીએ આપણે કે એમ્પ્લીફાયર CE એમ્પ્લીફાયર એ સિગ્નલને વિવર્ધિત કરીને 180 ડિગ્રીએ ઉલટાવી નાખે છે. એટલે કડા તફાવત 180 છે બંને વચ્ચે. ઓકે, તો અહીંયા આપણે ફરીવાર હું તમને સમજાવી દઉં કે ટ્રાન્ઝિસ્ટરને ફોરવર્ડ બાયસ VBB બેટરી વડે અને રિવર્સ બાયસ VCC બેટરી વડે આપવામાં આવે છે. હવે પ્રક્રિયા શરૂ ક્યાંથી કરશું? પ્રક્રિયા શરૂ અહીંથી કરશું કે આપણે ઇનપુટ
સિગ્નલ આપવામાં આવે છે. એટલે હું બોલું છું એ મારું ઇનપુટ સિગ્નલ કહેવાય. એ ઇનપુટ સિગ્નલ જ્યારે અહીંયા જશે એટલે કે Vs ઇનપુટ સિગ્નલ આપીએ એટલે આપણે બોલીએ એટલે Vs માં ઇનપુટ સિગ્નલ આપતા હવે ઇનપુટ સિગ્નલ આપીએ એટલે મિત્રો VBE વોલ્ટેજમાં ફેરફાર થાય છે. અને તેને અનુરૂપ આમ તો આપણે જો વોલ્ટેજમાં ફેરફાર થાય તો IB માં ફેરફાર થાય તો તેથી IB બદલાય છે. ઓકે અને આઉટપુટ પરિપથમાં આપણે આઉટપુટ લાક્ષણિકતામાં જોયું ને કે IB છે એને ફિક્સ રાખીએ છીએ પણ IC બદલાય છે તો અહીંયા IB બદલાતો હોય તો આઉટપુટ પરિપથમાં IC પણ બદલાશે. બરાબર. અને આ જે IC છે મિત્રો એ IC બીટા ઇન્ટુ IB મળે છે. એટલે મિત્રો આપણે આ જે બીટા છે CE માટે એ આપણને નિયર અબાઉટ 1000 જેટલું મળે. CE માટે તમે ક્યારે પણ ગણતરી કરશો ડેલ્ટા IC અપોન IB ની તો એ 1000 ની આસપાસ મળશે. એટલે એનો અર્થ એ થયો કે IB કરતા IC પ્રવાહ મોટો છે. IB હંમેશા માઇક્રો એમ્પિયર માં હોય એના ગુણાકારમાં અહીંયા IC પ્રવાહ મળે છે. એના ગુણાકારમાં શું છે બીટા. હવે તમે 10 ની -6 ઘાત છે ને 10 ની એને 1000 વડે ગુણી નાખો તો શું થાય 10 ની -3. એટલે હંમેશા IC પ્રવાહ આપણને મોટો મળશે, IB પ્રવાહ આપણને નાનો મળશે. ઓકે તો અહીંયા જે IC પ્રવાહ મળે છે એ આપણને મોટો મળે છે એટલે આપણે તો મોટો જ મેળવવાનો છે. અહીંયા ઇનપુટ સિગ્નલને આપણે વિવર્ધિત કરવાનું છે અને એ વિવર્ધિત આ રીતે થાય છે. અને એ IC પ્રવાહ જે મળે છે એ RL માંથી જ્યારે પસાર થાય ત્યારે આપણને આઉટપુટ સિગ્નલ મળે છે અને એ આઉટપુટ સિગ્નલ આ રીતનું હોય છે. બરાબર મિત્રો. યસ તો બસ ક્લિયર થઈ ગયું. અહીંયા આપણને વિવર્ધિત સિગ્નલ મળે છે, મોટું મળે છે કારણ કે IB ના ગુણાકારમાં બીટા છે. ઓકે તો હવે આપણે થોડું બીજું કામ કરી નાખીએ. એની આઉટપુટ અને ઇનપુટ લાક્ષણિકતાની વાત કરી નાખીએ. તો ઇનપુટ પરિપથ છે એની અંદર તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગયું મિત્રો. ઇનપુટ પરિપથમાં હું વોલ્ટેજ બદલું તો સામે વોલ્ટેજ જ બદલાય ને. આ ઇનપુટ સિગ્નલ બદલું તો સામે ઇનપુટ વોલ્ટેજ બદલાશે અને એ વોલ્ટેજ બદલાય છે ડેલ્ટા VBE જેટલું હોય. અહીંયા લખ્યું છે આપણે કે Vs ઇનપુટ સિગ્નલ આપતા VBE માં ફેરફાર થાય છે એટલે Vs ડેલ્ટા VB આ ઇનપુટ પરિપથ માટે સાચું છે. બરાબર મિત્રો. આગળ જો આઉટપુટ પરિપથ. હવે મિત્રો આઉટપુટ પરિપથ છે એની અંદર જો આપણે કામ કરવું હોય તો કિર્ચોફનો બીજો નિયમ આપણે લગાડવો પડે. આટલા વિભાગમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડવો પડે. હવે હું સીધું લખી નાખું ને તોય તમને ફાવે. જો આમ તો તમે જોવા જાઓ તો કિર્ચોફના બીજા નિયમમાં તમે ગમે ત્યાંથી શરૂઆત કરો તો અહીંથી શરૂઆત કરીએ આપણે આ બિંદુથી. ચલો હું આ રીતે જોઉં છું. મારી મુસાફરીની દિશા આમ છે તો અહીંથી આમ જઈશ તો અહીંયા શું થઈ ગયું VCC. ઓકે માઈનસ છેડો પહેલા આવ્યો એટલે વોલ્ટેજ પ્લસ થાય. અહીંયાથી અવરોધ આવ્યો, અવરોધમાંથી પ્રવાહ પસાર થાય છે એટલે માઈનસ. પ્રવાહ અને મુસાફરીની દિશા સમાન છે એટલે IC * RL. ચલો અહીંથી અહીંયા આવ્યો, અહીંયા કયા વોલ્ટેજ છે VCE. બરાબર ને. એટલે અહીંયા પ્લસ અને માઈનસ એટલે માઈનસ VCE અને પાછો હું અહીંયા આવ્યો એટલે = 0. બરાબર. તો VCC VCE આ બધા આ બાજુ લઈ લઈએ એટલે પ્લસ ICRL. ઓકે ફેરફાર સાથે દર્શાવવા હોય તો ડેલ્ટા VCC ડેલ્ટા VCE પ્લસ RL ડેલ્ટા IC. પણ મિત્રો VCC તો આપણે રિવર્સ બાયસ માટે અચળ રાખવાનો છે, એને આપણે ફેરવવાનો
નથી. અને જો VCC અચળ હોય તો ડેલ્ટા VCC ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. બધાને ખબર છે આ અચળ હોય એનો ફેરફાર શૂન્ય થાય. તો મૂકી દો આ સમીકરણમાં. તો 0 VCE પ્લસ RL ડેલ્ટા IC. બરાબર? યસ. તો આને આ બાજુ લાવી દઈએ આપણે. માઇનસ RL ડેલ્ટા IC. અને આને કહેવામાં આવે છે આઉટપુટ વોલ્ટેજ. આને આપણે શું કહેશું? આઉટપુટ વોલ્ટેજ. અને આને શું કહેશું આપણે? ઇનપુટ વોલ્ટેજ. આને આપણે શું કહેશું? ઇનપુટ વોલ્ટેજ. એટલે ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજ આ બંનેનો ગુણોત્તર લ્યો એટલે તમને વોલ્ટેજ ગેઇન મળે. એ નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે આપણે. એનો પ્રવાહ ગેઇન, પાવર ગેઇન, ઓકે, ટ્રાન્ઝિસ્ટરનો ઓસિલેટર તરીકે ઉપયોગ, આ બધી જ વસ્તુ આપણે નેક્સ્ટ ટાઈમ જોવાની છે. ઓકે મિત્રો, તો આટલી વસ્તુ આજે આપણે ભણ્યા એને સરખી રીતે યાદ રાખવાની છે, બધાની ફિગર યાદ રાખવાની છે. આ ફિગરમાં જો મેં કંઈ બીજું કામ નથી કર્યું, બરાબર ને? ઓલી જે છે ફિગર એ CE ની વ્યવસ્થિત ફિગર છે. આની અંદર VB વોલ્ટેજ અહીંયા આપ્યા છે, VC અહીંયા આપ્યા છે. તમે આમ દોરો, આ રીતે દોરો તો પણ ચાલે. બરાબર કે નહીં મિત્રો? ઓકે, તો આટલે સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે ફરીવાર મળશું એક નવા ટોપિક સાથે. NPN ટ્રાન્ઝિસ્ટરનો ત્યારે છેલ્લો લેક્ચર હશે, કારણ કે બસ હવે આપણે એક જ ટોપિક બાકી છે. ત્યાર પછી આપણે MCQ અને થોડા ઘણા દાખલા મારે ગણાવવા છે, એ હું સોલ્વ કરાવીશ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ટાઈમ મળશું.